મિત્રો, મંદિરો તો તમે ઘણા બધા જોયા હશે, પણ આવું એક ચમત્કારિક મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય. અહીંયા લોકો માનતામાં ઘી ચડાવવાની માનતા હોય છે. મિત્રો, આજે હું તમને વાત કરવાનો છું ખેડા જિલ્લાના ખેડા તાલુકે, જ્યાં ખેડા ધોળકા હાઈવે ઉપર એક સરસ મજાનું રડું ગામ આવેલું છે. ભાગ્યે જ કોઈએ નહીં જોયું હોય. તો ચાલો આજના વિડીયોમાં હું તમને જણાવું. મિત્રો, અહીંયા વાત્રક નદી પણ આવેલી છે, જ્યાં 5 નદીઓનું સંગમ સ્થાન આવેલું છે. તેની પાસે જ કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આ મંદિરની અંદર 1445 થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ જ્યોત રડુના જેસંગભાઈ હીરાભાઈ પટેલ દ્વારા લાવવામાં આવી હતી. આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં લોકો ઘી ચડાવવાની માનતા હોય છે. મિત્રો, અહીંયા દરરોજ 10 થી 12 કિલો ઘીનો વપરાશ થાય છે. ક્યારે પણ વેચાતું લાવવું નથી પડ્યું અને ખૂટતું પણ નથી. હાલ આ મંદિરમાં 1200 થી 1500 સુધીની ગોળીઓ છે, જે માટીની બનેલી છે. આ ઘી છે ને ગોળીઓની અંદર ખુલ્લું ભરવામાં આવે છે, છતાં પણ અહીં કીડી મકોડા અન્ય જીવ જંતુઓ પડતા નથી અને આ ઘીની અંદર ક્યારે દુર્ગંધ નથી મારતું અને આ ઘી બગડતું પણ નથી. આ એક દાદાનો ચમત્કાર છે. આ ઘીનો ઉપયોગ ફક્ત ને ફક્ત દીવો કરવા માટે અને યજ્ઞમાં જ થાય છે, અને જો આનો કોઈ દુરુપયોગ કરે છે તો તે દુઃખી પણ થઈ જાય છે. અહીંયા આખો શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ કરવામાં આવે છે. અહીંયા શ્રાવણના છેલ્લા સોમવારે ખૂબ જ મોટો લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા શિવજીની સવારી પણ અહીંયા નીકળે છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. તમે આ મંદિરની મુલાકાતે આવ્યા છો કે નથી આવ્યા? જો તમે ના આવ્યા હોય તો શ્રાવણ માસ દરમિયાન તમે ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ શકો છો.